નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અત્યારે નીટ વાળા જે સ્ટુડન્ટ છે બધા રિઝલ્ટ આવી ગયા પછી સ્ટ્રેસ અને ટેન્શન હજી પણ અલગ અલગ એંગલથી એટલા જ છે. આજે હું વધારે સ્પષ્ટતા સાથે વિડીયો એટલા માટે બનાવું છું કે તમારા માઇન્ડમાં અને પેરેન્ટ્સની જે હાલત છે એ બધામાં કંઈક પોઝિટિવ એનર્જી આવે અને જે કંઈ નેગેટિવ થયું છે એને પણ આપણે પ્રોપર સમજીએ છીએ, પણ એના ઈલાજ કઈ છે કે નહીં એ પણ હું તમને તમારા ઉપર છોડું છું. તમે એને કેવી રીતે ઇવેલ્યુએટ કરીને આને બધાને સમજો છો. પહેલા મને એક બે કોમેન્ટ આવેલી છે કે સર એનટીએ ની તરફદારી છોડો. હું એનટીએ, એનએમસી કે કોઈ પણ પ્રાઇવેટ કે નેશનલ લેવલની કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે મારો કોઈ ભેદભાવ કે કોઈ સ્ટેટમેન્ટ ક્યારેય પણ નહીં હોય. એના ભાગરૂપે હું તમને જસ્ટ એક કે બે એવા એવિડન્સ અને પ્રૂફ આપું કે જેથી તમને આપણી જે કંઈ કનેક્ટિવિટી થઈ રહી છે એમાં ટ્રાન્સપરન્સી અને એક્યુરસીનો ખ્યાલ આવે. મેં એક વિડીયો બનાવેલો જે મારો નીટ 2024 ના પાર્ટ 1 નો વિડીયો છે, ઓલમોસ્ટ 8 months પહેલા, રાઈટ. મેં પહેલું કીધેલું કોઈ ઇન્ડિયાની એક પણ એજન્સી, એક પણ સંસ્થાએ આ વિડીયો 8 મહિના પહેલા તમારે ટાઈમલાઈનમાં જોઈ લ્યો. એક પણ આ ઇન્ફ્લુએન્સર યુટ્યુબમાં આટલા વિડીયો આવે છે, એક પણ એમ નહોતું કીધું કે એનટીએ સિલેબસ ઘટાડાનું જાહેર કરી દેવું જોઈએ. અમે ઇન્ડિયામાં ફર્સ્ટ, હું હતો ગુજરાતીમાં પણ અને હિન્દીમાં પણ મારા વિડીયો આપેલો છે અમારી ઇન્ટરસિસ્ટની ચેનલ ઉપર. શું કામ? અમારો ધ્યેય ફિક્સ હતો કે આ એડમિશન અમારે જોઈએ છે કે આવું નહીં, એનટીએ પહેલા વહેલા જાહેર કરવું જોઈએ કે જેથી બાળકોની તૈયારી કરવાનું એને સાચી દિશા અને ડાયરેક્શન મળે. જેવું 2023 નું કાઉન્સેલિંગ પૂરું થયું, મેં વિડીયો સ્ટોપ કરીને પહેલું કીધું કે એનટીએ સિલેબસની જાહેરાત કરી દેવી જોઈએ. આના 2-3 મહિના પછી સિલેબસ જાહેર થયો. આ એક પહેલી અમારી ટ્રાન્સપરન્સી અને હંમેશા એજ્યુકેશનમાં, સોસાયટીમાં સારા મેસેજ જાય એની અમારી પહેલ હતી. પોઈન્ટ નંબર 1 લાઈવ છે, આની હું ડેટ પણ ના બદલાવી શકું. એ જ વિડીયો છે મારો, જોઈ લેજો. 11 મિનિટનો જ છે. તમને બધું જ આ જ ટ્રાન્સપરન્સીથી મેં ડેટા આપેલો છે ને તમને ખ્યાલ આવશે. એ સિવાય હું વારે બધા જ વિડીયોમાં કહેતો હોઉં છું કે અત્યારે એનએમસીએ કોઈ પણ કાઉન્સેલિંગની ડેટ જાહેર કર્યા પહેલા, જે મેં ગયા વિડીયોમાં કીધું કે કેરાલા, આસામ, ગોવા, એક બાજુ આપણે એમ કહી છે કે ઓલ ઓવર ઇન્ડિયાની સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવી છે, તો શું કામ આ સ્ટેટો ડેટ જાહેર કરે છે? એનાથી તો કન્ફ્યુઝન. 24 લાખ પેરેન્ટ્સ, એના બાળકો બધા જ એક રાઉન્ડમાં આવે છે. અહીંયા શું થશે, આનું કેમ થશે? અને આ વિડીયો મેં જ્યારે બનાવ્યો ને ત્યારે આવા તમે જોઈ લેજો, આ જ ટાઈમલાઈનની અંદર અઢળક આવા ઇન્ફ્લુએન્સર. બાળકો આમ તૈયારી કરવી જોઈએ, તમને આ આવશે પણ ખરા. આમ તૈયારી કરવી જોઈએ, પૂછી લે તો. આ તો અને જો ને તો એની જગ્યાએ મેં ગઈકાલે પણ વિડીયોમાં એમ કીધું કે આપણે એકચ્યુઅલી એના સોલ્યુશન ઉપર બધું ડિસ્કશન થવું જોઈએ. તો આ 24 લાખ પેરેન્ટ્સનું દર્દ હળવું થશે, તો એ બાળકો કંઈક સારી રીતે. મારી પાસે આજે ડેટા આવ્યો કે અત્યાર સુધીમાં 4 બાળકોએ સુસાઇડ કર્યું છે. આપણે પોઝિટિવ એનર્જી ફેલાવવી છે કે નેગેટિવ? આપણે હિંમત આપવી છે બધા બાળકોને કે એમને ડરમાં રાખવા છે સતત? મારો આશરે હંમેશા ટ્રાન્સપરન્ટ, ક્લિયર આ હશે. કોઈ વિડીયો નતો બનાવ્યો આના ઉપરનો. એ સિવાય અમે જે મેઇન પોઈન્ટ મેં કીધું, 112 કોલેજ અત્યારે છે, 58 કોલેજમાં સીટનો વધારો થવો છે. પહેલું રાઉન્ડ ડિક્લેર થાય પેલા બધા જે કોઈ તમારે કરવું હોય તમે લેટ કરો, 5, 7, 10 દિવસ, એનાથી કોઈને પ્રોબ્લેમ નથી. પણ પેલા રાઉન્ડ પછી કોલેજો રહી ગઈ હોય, પછી એડ થાય તો ક્યાંક ને ક્યાંક એવી વિન્ડો રહી જશે કે એક વ્યક્તિની પણ સીટ એને મળતી હશે અને નહીં લઈ શકે, કાં તો એને પેલા રાઉન્ડમાં ક્યાંક ડિસિઝન લઈ લીધું અને પછી એને સારી કોલેજ મળી રહી છે. એના આવા ઇસ્યુ થાય જ છે. લાઈવ છે બધા પાસે ડેટા, એનું પણ પ્રૂફ આપી દઉં. ગયા વર્ષે અમે આખા ઇન્ડિયાની અંદર ફર્સ્ટ હતા કે જેણે આ વસ્તુ ચેક કરી. સિલવાસાની કોલેજમાં મારી પાસે મિનિમમ 100 ફોન આવેલા કે સર તમને આ મળ્યું કેવી રીતે? એ લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા. અમે એનએમસી માં ફોન કરતા લાઈવ, એ લોકોએ પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા. છેલ્લે એવો જવાબ આપી દીધો એ કોલેજની જવાબદારી હતી. કોલેજના અમે ડાયરેક્ટરો સુધી આ બધા ફોન પહોંચાડ્યા, એ લોકોએ ફોન ઉપાડવાનો બંધ કરી દીધા. સર એ જવાબદારી અમારી નહોતી.
અને બીજા રાઉન્ડમાં એક કોલેજ આવી પણ ગઈ, બીજા રાઉન્ડમાં બીજા પ્રોબ્લેમ્સ ચાલુ થયા. આ બધું જ મારો એક જ સિમ્પલ પ્રશ્ન ત્યારે પણ હતો કે 2022માં જો ઓલ ઓવર ઇન્ડિયા કોટા એ કોલેજમાં હતો તો અમને સર્ક્યુલર આપો કે 2023માં એ કોલેજમાં ઓલ ઓવર ઇન્ડિયા કોટા કેમ નથી પહેલા રાઉન્ડમાં. બસ ધેટ્સ ઇટ, સિમ્પલ ક્વેશ્ચન. તમે કાંઈ પણ સર્ક્યુલર બનાવ્યો હોય તો આપી દો પબ્લિક ને બધાને કે ભાઈ આ કારણોસર અમે ઓલ ઓવર ઇન્ડિયા કોટા એ કોલેજનો કેન્સલ કરી છે. 2022માં એ પહેલા વર્ષો સુધી હતો, હવે નથી. પ્રોબ્લેમ અહીંયા છે, કોમ્યુનિકેશન ઇશ્યુઝ. સ્ટુડન્ટને કોઈ ટેકનિકલ આની સાથે પ્રોબ્લેમ નથી, પણ તમે સત્ય એ લોકોને જણાવી દો તો એ પ્રમાણે લોકો ડિસિઝન લઈ શકે. આ અમારો હંમેશા હેતુ હશે. એ પણ વિડીયોઝ તમને બંને અને આ બધાની લિંક પણ ટેલિગ્રામ ચેનલમાં પણ આ 3 વિડીયોની લિંક છે, આ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટના અત્યારે જે એ લોકો જે પીડામાંથી પસાર થાય છે એ અમારે ઓછું કરવું છે. આ અમારો વિડીયો હતો. એમસીસી ઓલ ઇન્ડિયા કોટા કઈ એક કોલેજની 22 સીટ આવતી નહોતી ઓલ ઓવર ઇન્ડિયા કોટામાંથી. હવે જવાબ એવો આપ્યો હતો કે અમને લોકોએ ડેટા આપેલો નથી. એ લોકોએ ડેટા આપવાનો હોય. તમે 5, 7, 10 વર્ષથી કોલેજ એસ્ટાબ્લિશ થઈ છે ત્યારથી કે જ્યારથી રૂલ્સ આવ્યો ત્યારથી તમે એની ઓલ ઓવર ઇન્ડિયા કોટાની સીટ તો ભરો જ છો. તમે ફર્સ્ટ ટાઈમ બધું સેન્ટ્રલાઇઝ કરો છો તો એ તમારી રિસ્પોન્સિબિલિટી હતી. પછી ફેંકાફેંકી ચાલુ થાય એઝ યુઝ્યુઅલ. એ પછી મેં વિડીયો, મને પહેલા તો એક કોલેજ મળી હતી ખાલી સિલવાસ, કારણ કે અમે હંમેશા ગુજરાતને પ્રાયોરિટીમાં કરીએ. પછી તો ખબર પડી કે 9 કોલેજ આવી રીતે નથી, એટલે મારો બીજો વિડીયો તરત જ આવી ગયો કે 240 સીટ નહોતી દેખાતી. ત્યાર તો એ લોકોને ખબર પડી કે 9 કોલેજ છે. બીજા રાઉન્ડમાં 6 કોલેજ આવી પાછી, એમાં પણ 2 કે 3 નવી કોલેજો આવી ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં. મારો પ્રશ્ન સિમ્પલ હતો કે કાંઈક કોમ્યુનિકેશન સ્ટ્રોંગ રાખી, નોબલ પ્રોફેશન છે તો આપણા તરફથી પણ બધી રિસ્પોન્સિબિલિટી નોબલ હોય એવી રીતે એને ડિલિવર કરો, ટ્રાન્સપરન્સી, ક્લિયરિટી સાથે. પ્રશ્ન છે 718, 719 જે કોઈ 2-3 સ્ટુડન્ટ આવ્યા છે, તમે ક્લિયર કર્યું કે અમે ટાઈમ લોસ નું કેલ્ક્યુલેશન કર્યું છે. મારો ગયા વિડીયોમાં પણ આ જ પ્રશ્ન હતો કે કોઈ વ્યક્તિ આ ટાઈમ લોસ નું એનાલિસિસ કરી શકે, હાઉ, એનું એલ્ગોરિધમ શું, એનું લોજિક શું, કયા રીઝનિંગ પાવર થી તમે આ બધું સોલ્વ કરો છો. એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર મારી પાસે આ બધા વર્ડ છે. લોજિક શું, એનું એલ્ગોરિધમ શું હોઈ શકે. કાલે પણ મારો એક પ્રશ્ન હતો અને આજે પણ મારો એક પ્રશ્ન છે કે 1563 નંબર્સ તમે આપી દીધા, પણ એ સ્ટુડન્ટને કેવી રીતે એવેલ્યુએટ કરશો? કોઈ બાયોલોજી પહેલા કર્યું છે, કોઈ ફિઝિક્સ પહેલા કર્યું છે, શું તમને સીસીટીવી માં ખબર પડી જશે કે આણે બાયોલોજી પહેલા કર્યું છે, આનું ફિઝિક્સ ફેવરેટ હતું, એને ફિઝિક્સ પહેલા કર્યું છે? ફિઝિક્સના ઉપરથી તમે રેશિયો લેશો, કેમેસ્ટ્રીના ઉપરથી રેશિયો લેશો, બાયોલોજી ઉપરથી રેશિયો લેશો? અને આ તો 4 જ સ્ટેટના સ્ટુડન્ટને ટાઈમ લોસ થયો છે. તમે જે કાંઈ આ 500 ઉપરની સિટી અને બધી જ જગ્યાએ કોઈ સ્ટુડન્ટે કમ્પ્લેન અત્યારે નથી કરી, પણ ભવિષ્ય માટે પણ બધું વિચારીને ચાલવું જોશે. અમારી પ્રિયંશી ત્રિવેદી સ્ટુડન્ટ જીમર્સ જુનાગઢમાં અત્યારે છે અને એને 20 મિનિટ પેપર લેટ મળ્યું હતું. આખા ક્લાસે 5 મિનિટ ફાઇટ કરી. મારી એક દિવસ પહેલા એના ફાધર સાથે વાત થઈ કે સર આવી આપણને ત્યારે ખબર હોત. 2022 ની જ હું આ તમને ડિટેલ આપું છું. કોડીનારમાં એની એક્ઝામ હતી, સેન્ટર પોરબંદર કોડીનાર. હવે તો સેન્ટર જ બંધ થઈ ગયું ડ્યુ ટુ આવા બધા પ્રોબ્લેમ્સના કારણે. મારો ક્વેશ્ચન ત્યારે પણ એ જ હતો કે સેન્ટર બંધ કરી દેવાથી આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે ગ્રાઉન્ડ ઉપર આટલા બાળકોનું ભવિષ્ય, આટલા પેરેન્ટ્સના પૈસા, મહેનત બધું જ્યારે લાગેલું હોય ત્યારે સિસ્ટમ ફૂલ પ્રૂફ બનાવતા જવી જોઈએ આપણે. અને નાના નાના પ્રોબ્લેમ્સમાં પ્રેક્ટિકલ સોલ્યુશન્સ પણ લેવા જોઈએ કે ક્યાંય પણ કોઈ પણ લોજિસ્ટિક કે કોઈ પણ હ્યુમન એરર્સના લીધે 5, 10, 15 મિનિટ આવી એક ડેડલાઇન રાખી દઈએ. એટલું જે કંઈ પ્લસ માઇનસ થાય તો સ્ટુડન્ટને એ રીતે આપો. તમારી પાસે ડિજિટલ પ્રૂફ તો બધા છે, સીસીટીવી કેમેરા બધી જગ્યાએ તમે ફરજિયાત કર્યા છે, તો કોઈને નુકસાન ન જાય, તો કોઈને આવા પ્રોબ્લેમ્સ ના થાય. પહેલા તો પ્રોબ્લેમ ક્રિએટ થતા બંધ કરો. અને હવે તમે 1563 નો આંકડો આપ્યો, 718 નું આવું બધું ફોર્મ્યુલા આપી, તમે નેગેટિવ માર્ક્સ લઈ ગયા. કેવી રીતે? ક્યાંય હોઈ શકે મારા આગલા 100 ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે, હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, તો હવે હું જે 20-25 કરું એમાંથી એક પણ ખોટો નહીં પડે, એવું ક્યાંય લોજિક હોઈ શકે? કે આગલા મારા 100 સાચા પડ્યા છે, હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે ને હું છતાં 20 ક્વેશ્ચનનો મને લોસ છે,
તો એ 20 ક્વેશ્ચનમાં મારા 20 સાચા પડશે એવું લોજિક લગાડી શકાય? આ મારો પ્રશ્ન કાલે પણ હતો અને આજે પણ રહેશે સિસ્ટમ સામે કે કયા લોજિકથી તમે આ માર્ક્સ પ્લસ માઇનસ કરશો. એનું કોઈ એલ્ગોરિધમ એઝ એ કોમ્પ્યુટર એન્જિનિયર કે જે મારા એક્સપિરિયન્સ આટલી જર્ની દરમિયાન જે કંઈ મેં નોલેજ મેળવ્યું એમાં મને કોઈ લોજિક મળતું નથી. કાલે પણ મારો પ્રશ્ન આ હતો અને આજે પણ આ જ રહેશે. આ છે અમારી વ્યૂ અને અમારા પ્રોબ્લેમને જોવાનો નજરિયો. અમે હંમેશા એજ્યુકેશનમાં કંઈક એવું આપવા માંગીએ છીએ જેથી કરીને બાળક એક એનર્જી સાથે પોઝિટિવ એનર્જીથી સોસાયટીમાં બહાર આવે. બંને પ્રોબ્લેમ વિશે મેં કહી દીધું. સોરી, મે બી હું થોડોક તમને એગ્રેસિવ લાગીશ, પણ મારો આ પોઈન્ટ હજી પણ હું આ જ એંગલથી રજૂ કરીશ. કાઉન્સેલિંગ દરમિયાન પણ મારી તમે પાછલા બધા જ વિડીયો જોઈ લેજો. હું હંમેશા બાળકના ભવિષ્ય સાથે જે કંઈ નેગેટિવ થતું હશે એને અમે માઇક્રો એનાલિસિસ કરીને તમને હંમેશા આપશું. એ પછી ચોઇસ ફિલિંગમાં થતું હોય આનું કંઈક મતલબ જ્યારે એનાલિસિસ થઈ ગયા પછી કાંઈ પણ એવી અમને કોઈ પણ લિંક પકડાશે કે આ ખોટું સીટ અપાઈ રહી છે તો અમે એમાં 24 કલાક પણ અમારા એટલે જ લાગતા હોય છે કે અમે એક એક ડિટેલ ઉપર એનાલિસિસ કરીએ છીએ. ક્યાંય પણ કઈ વસ્તુ છૂટી ન જવી જોઈએ. આપણી એક હ્યુમન સોસાયટીની એક ઓલી છે જ ટેન્ડન્સી કે ભલે 100 ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષને કોઈ દિવસ સજા ના થવી જોઈએ. તો એ ફિલોસોફી અહીંયા હું સ્ટુડન્ટ વતી એ જ લગાડું છું કે કોઈ પણ સ્ટુડન્ટનું અહિત ના થવું જોઈએ. રાઈટ, આ છે મારા બધા વ્યૂઝ અને અમારી કામ કરવાની સ્ટુડન્ટ પ્રત્યે, સોસાયટી પ્રત્યે, એજ્યુકેશન પ્રત્યે કામ કરવાની અમારી એક પ્રણાલી. આ પછી ગઈકાલે આપણી મિનિસ્ટર ઓફ એજ્યુકેશન, NTA ના ચેરમેન ને બધાએ આપી દીધા અપડેટ કે પેપર લીકના હજી પણ કોઈ એવિડન્સ નથી. હા, ચોરી આપણે પાસે બધું જ છે આપણી સોસાયટીમાં, છતાંય ચોરી થતી જ હોય છે, નોર્મલ છે, આ બધી વસ્તુ આપણને ખબર છે. એવી રીતે ગોધરામાં કંઈ થયું, બિહારમાં પણ કંઈ થયું, પણ હજી સુધી લાઈવ કોઈ એવા પ્રૂફ નથી આવી ગયા કે આની પાસે પેપર પહોંચી ગયું. મતલબ લીક આજે પણ એ લોકો કોન્ફિડન્ટ છે તો આપણે એની સાથે રહેવું પડશે કે ભાઈ પેપર લીકનું હજી સુધી કોઈ એવિડન્સ એવું સોલિડ મળ્યું નથી. બીજું ઘણા ક્વેશ્ચન ઉઠાવ્યો. હરિયાણાના જે એ સેન્ટરના બધા જ બાળકો 6 કે 8 બાળકો છે કે જેને ટોપ લેવલના માર્ક્સ છે. તો અગેન આપણે એવું કરી શકીએ કે જે કોઈ આવી કમિટીઓ બનશે ગવર્મેન્ટ તરફથી પણ એમાં કોઈ હશે, એ બધાએ એ સેન્ટરના વિડીયો વ્યવસ્થિત ચેક કરે અને એક એક પોઈન્ટ ઉપર એનું ઇન્વેસ્ટિગેશન કરી અને સ્ટેટમેન્ટ આપે, સત્ય બારે લઈ આવે. મેં ત્યારે પણ કીધું હતું કે આખા ઇન્ડિયામાંથી સ્ટુડન્ટ આવેલા છે. આટલા બધા સ્ટુડન્ટનું આટલું મોટું એક લીક સાથે જોડાયેલી કનેક્ટિવિટી, મને એનો રેશિયો ટેન્ડ્સ ટુ 0 લાગે છે કે બધાનું એક સાથે આટલું કનેક્ટિવિટી ના થઈ શકે. છતાં ઘણા એવો પણ પ્રશ્ન ઉઠાયો છે કે એના બધા જે 6-7 સ્ટુડન્ટ એક જ સેન્ટરના છે એના ફેમિલી બેકગ્રાઉન્ડ સહિત તમે બધું કરો તો યસ, હું એમાં પણ કહીશ કે આવું બધું જ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને કંઈ પણ હોય તો એ લોકોએ અપડેટ કરવું. આ આપણો રાઈટ છે, એ દરેક સ્ટુડન્ટનો પણ રાઈટ છે. જેટલું તમે વધારે ટ્રાન્સપરન્સીથી ડેટા આપશો એટલું વધારે સારું ફાયદો થશે બધા સ્ટુડન્ટને. એ સિવાય હું હવે તમને 2021 નું પણ યાદ કરાવીશ. આવી એક નેશનલ લેવલે રહેલી એક આપણી એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશને 2021માં પણ આ મુદ્દો ઉઠાવેલો કે આખું આ સોસાયટી મતલબ જે આપણે બધા છીએ જેમાં એ બધાની રિસ્પોન્સિબિલિટી છે. કેવી રીતે એ પણ તમને કહું. ત્યારે વિડીયો મને બહુ સારો લાગેલો. હંમેશા અમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય તો એ પણ અમે જોઈને એપ્રિશિએટ પણ કરીએ છીએ અને રેફરન્સ પણ આપીએ છીએ. ત્યારે આવી એક નેશનલ લેવલની આપણી એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશને અવાજ ઉઠાવેલો કે તમને તમારી જર્ની દરમિયાન તમારી આસપાસ કોઈ પણ એવા સ્ટુડન્ટ હોય કે જેનું ખરેખર આવું કેલિબર ના હોય અને એને આઉટ ઓફ ધ બોક્સ માર્ક્સ આવ્યા હોય તો એ મેસેજ અમારા સુધી પહોંચાડો. કારણ કે ત્યારે મેક્સિમમ રાજસ્થાનમાંથી આખા પેપર લીકના આવા જે અત્યારે બિહાર અને ગુજરાતમાંથી એક પકડાણું છે નાનું પણ એ લોકો હેવી કંઈ કરી નથી શક્યા એવું બહુ મોટું કૌભાંડ પકડાયેલું. ત્યારે લોકોએ કીધું હતું કે સ્ટુડન્ટ અને વિદ્યાર્થીના હિતમાં ખરેખર આપણી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આવું બધી રીતે પકડી શકાય
આપણે જ્યાં હોય ત્યાં ખબર હોય એટલીસ્ટ કે 2 વર્ષથી એનું 10th નું રિઝલ્ટ 12th નું રિઝલ્ટ એની કેપેસિટી આપણને બહુ વેલ અવેર હોઈએ આપણે, કારણ કે એની સાથે જ આપણી જર્ની થઈ હોય. તો એનામાં પોટેન્શિયલ છે કે નહીં ને એ તો એના ક્લાસને એના ટીચર્સને ખબર હોય. આવી કોઈ પણ ઘટના તમારી સામે હોય કે મને આ આઉટ ઓફ ધ બોક્સ લાગે છે, તો એ આપણી સામાજિક જવાબદારીના ભાગરૂપે આવું એ ઓર્ગેનાઇઝેશને લાઈવ યુટ્યુબમાં આપેલું છે. હું નામ પણ નહીં લઉં, તમે સર્ચ કરશો એટલે 2021ની અને 21-22ની બંનેની એક્ઝામ દરમિયાન તમને આ વિડીયો મળી જશે. હું એને એપ્રિશિએટ આજની તારીખે પણ કરું છું કે આવું આપણે અત્યારે પણ કરી શકીએ. આપણને 67માં ડાઉટ છે તો એની સરાઉન્ડિંગના જે કાંઈ એની સાથે કનેક્ટેડ ઓર્ગેનાઇઝેશનો, એની સાથે કનેક્ટેડ ટીચરો, એની સાથે કનેક્ટેડ માણસો જે કોઈ હશે, વિદ્યાર્થીઓ, એને તો આઈડિયા આવી જ જશે કે પોટેન્શિયલ કે કેલિબર નથી અને છતાં રિઝલ્ટ આવું આવ્યું છે. એટલે એટલીસ્ટ એ રેશિયો તો આપણને ખબર પડી જશે કે આમાં શું તથ્ય છે કે નહીં. મતલબ આખી જ એજ્યુકેશનની જે 24-25 લાખ સ્ટુડન્ટો અને પેરેન્ટ્સ પીડાય છે એને થોડી રાહત મળશે. બાકી તો અત્યારે વિડીયો અઢળક બની રહ્યા છે, બધા જ અલગ અલગ પોતાના વિચારો રજૂ કરે છે. રાઈટ છે બધાને. અમને જે સૂઈજો, અમને જે યોગ્ય લાગ્યું બધું રજૂ કરી દીધું. હવે જવાબદારી સામે પક્ષે જે કોઈ છે, એનએમસી, એનટીએ, આ મેડિકલ એસોસિએશન જે આખું અત્યારે છે, જે પ્રેક્ટિસ કરે છે એનું પણ એક એસોસિએશન છે, આ ડોક્ટરનું જે આખું એસોસિએશન છે, એ લોકોએ પણ લેટર લખ્યો છે. પેલા એમસીઆઈ ના નામે ઓળખાતો હોય તો એમસીઆઈ બોડી આખી વિખરાઈ ગઈ છે, પણ આખા ઇન્ડિયાના સીએ નું જેમ એસોસિએશન છે, આર્કિટેક્ટનું એસોસિએશન છે, એમ ડોક્ટરનું પણ આખું એસોસિએશન છે. એ લોકોએ પણ લેટર લખ્યો, એ લોકોએ પીએમઓ સુધી જાણ કરી. એટલે ગઈકાલે એજ્યુકેશન મિનિસ્ટ્રી પણ આમાં ઇન્વોલ્વ થઈ છે. અમારો હેતુ એક જ છે, જે કાંઈ થાય એ ટ્રાન્સપરન્સી, ક્લિયરિટી અને લોજિકલ થાય. કોઈ એવા જાણતા અજાણતા પણ કોઈ મુદ્દા રહી ન જાય કે જેના લીધે આટલા બાળકોના ભવિષ્યને કંઈ પણ અસર થાય. મળીએ છીએ આવું જે કાંઈ જરૂરી હશે બધા જ ન્યૂઝ સાથે. અગેન આ વિડીયોમાં હું એ પણ કમેન્ટ કરાવીશ કે આ બધી જ ટાઈમ લાઈનોમાં અમે કેટલા ખરા છીએ. તમને શું લાગે છે આ બધી વસ્તુમાં? ગવર્મેન્ટે પહેલું તો 112 કોલેજનો ડેટા લોક કરવો જોઈએ કે નહીં? પહેલા એ હું તો કહું છું ઓલ ઓવર ઇન્ડિયા કોટાના રાઉન્ડ પહેલા બધું જ થઈ જવું જોઈએ કે આ વર્ષે છે અથવા નથી. બીજું 58 કોલેજની અંદર જે કંઈ તમારે પ્લસ માઇનસ કરવું છે એ બધું જ ઓલ ઓવર ઇન્ડિયાના કોટાના પહેલા રાઉન્ડ પહેલા થઈ જવું જોઈએ. પછી એલાઉડ ત્યાં લોક જ મારી દો કે અહીંયાથી ક્લોઝ બધું. હવે જે છે એ 25-26માં થશે તો ઇશ્યુ ઉભા નહીં થાય. તો આના વિશે પણ કમેન્ટ કરજો. અને એ સિવાય કોઈ પણ તમને એવું લાગતું હોય, અમને સજેશન, તો અમારા વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં પણ છે, એમાં તમે મેસેજ મોકલી શકો છો. મળીએ છીએ આવા બધા અપડેટ સાથે. અગેન આ બધા બાળકો પેરેન્ટ્સની સાથે અમે છીએ અને દરેક પ્રોબ્લેમમાં છીએ. અમે કોઈ એજન્સી, કોઈ ઓર્ગેનાઇઝેશનના ફેવરમાં નથી. ક્લિયરિટીથી જ અમે આગળ વધશું. મળીએ છીએ નેક્સ્ટ અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.